મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્યના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। ત્યારે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના સભ્ય રાકેશભાઈ બરાસરાના જન્મદિવસ નિમિત્તે મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સૂકી ભાજી, ગુલાબજાંબુ, દહીં, થેપલા સહિતનું ભોજન કરવામાં આવ્યું હતું। આ તકે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ, મોરબી મહિલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ગ્રુપની બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। હું રાકેશ બરાસરા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના એક સભ્ય તરીકે આજે મારા જન્મદિવસની ઉજવણી કરવા માટે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર લક્ષ્મીનગર ખાતે આવેલ છે। અહીંયા કુલ 180 જેટલા પ્રજ્ઞાચક્ષુઓ પુનર્વસન કરે છે અને તેને ત્રણેય ટાઈમનું સવાર, બપોર અને સાંજનું ત્રણેય ટાઈમનું જમણવાર આજના મારા જન્મદિવસ નિમિત્તે મેં અહીં આપેલ છે અને અહીં આવીને મને ખૂબ આનંદ થયો અને મારા ગ્રુપના બધા જ મિત્રો જે અવારનવાર આવા અનેક કાર્યક્રમોમાં અમારી સાથે જોડાયેલા રહે છે અને અમારા ગ્રુપ વતી આવા સેવાકીય કાર્યો હર હંમેશને માટે થતા રહે છે, જેમ કે સમૂહ લગ્ન, પૂર પીડિતોની સેવા અને બ્લડ કેમ્પ કે જે અમે અવારનવાર કરીએ છીએ અને ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિઓને બ્લડની જરૂરિયાત પૂરી હોય તેને અમે પૂરી કરીએ છીએ। એના માટે થઈ અને આજે હું મારા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જન્મદિવસને આ રીતે સફળ બનાવવા માટે। દેવ સનાળિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।